સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને શરૂ થવાને આડે હવે બસ ગણતરીના જ કલાકો બાકી બચ્યા છે ને ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ મૌન સેવી લીધું હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે કડક એસઓપીનું પાલન છે। તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા ખાતે થશે કે કેમ તે અંગે પણ હાલ અત્યારે સવાલો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। કડક એસઓપીના પાલનને લઈને જ ચાર વખત જે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે હરાજી સહિતની પ્રક્રિયાઓમાં ભાગ લેતા હતા તેઓ આ વખતે અળગા રહ્યા છે અને તેના જ કારણે ખાનગી મેળો યોજનારા જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ 1.27 કરોડ રૂપિયાની અંદર 31 રાઇડના પ્લોટ છે તે ખરીદ કરી લીધા છે ને ત્યારબાદ તેણે આ તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને કલેક્ટર દ્વારા શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે યાંત્રિક રાઇડના સંચાલકોએ ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે, આરસીસીનું ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે માત્ર લાકડાના જે ટેકા છે, લાકડાના જે ટુકડાઓ છે તેને ખાસ કરીને અહીંયા ફાઉન્ડેશન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વર્ષોથી આ જ પ્રકારે લાકડાના જે ટુકડા હોય છે કે જેને અહીંયા રાખવામાં આવતા હોય છે ને આનું જ ફાઉન્ડેશન છે તે બનાવવામાં આવતું હોય છે। ત્યારે શરૂઆતથી જ જે એસઓપીની વાત કરવામાં આવી રહી હતી તે એસઓપીનો જાણે કે છેદ ઉડી ગયો હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અત્યારના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે કઈ રીતે લોકમેળાની શરૂઆત થાય તેના માટે અંતિમ જે તડામાર તૈયારીઓ છે તે ખાસ કરીને ચાલી રહી છે। મોટી સંખ્યાની અંદર જે સ્ટોલ્સ છે, ખાસ કરીને ખાણીપીણીના રમકડા સહિતના જે સ્ટોલ્સ છે તે પણ હવે લાગવાનું છે તે શરૂ થઈ ચૂક્યું છે। વહીવટી તંત્ર તેમજ જુદા જુદા એજન્સીઓ, જુદા જુદા વિભાગોના ડોમ પણ લાગવાનું છે તે શરૂ થઈ ચૂક્યું છે ને બીજી તરફ મોટા પ્રમાણની અંદર અહીંયા પરપ્રાંતીય મજૂરો છે તે ખાસ કરીને પોતાનું પેટીયું રળવા માટે આવ્યા છે। ત્યારે ખરા અર્થમાં મેળા ખાતે એસઓપીનું પાલન કરવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે।